વડોદરાના અટલાદરામાં યુવકના અપહરણની સનસનીખેજ ઘટના અને માત્ર 2300 રૂપિયાની લેતી દેતીમાં લવકુશ નામના યુવકનું અપહરણ કરાયાનો આરોપ લાગી રહ્યો છે. આરોપીઓએ માર મારી યુવકને ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યો. પોલીસને માહિતી મળતા જ ફાર્મ હાઉસ ઘેરીને ફિલ્મી ઢબે યુવકને છોડાવવામાં આવ્યો. અપહરણ કેસના આરોપીના પરિવારે અટલાદરા પોલીસ મથકમાં તોડફોડ કરી અને પોલીસ સ્ટેશનની બારીઓના કાચ તોડી નાખતા કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા છે. તો પોલીસ અને એલસીબી ઝોન 2ની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડી આરોપીઓને દબોચી લીધા. અજય, સંજય, ઇમરાન અને લાલો જેનો કૃષ્ણા અગ્રવાલ છે, એ લોકો મારે ઘરે આવ્યા. બરાબર, મને ગાળો આપી, પછી મને મારવા લાગ્યા અને પછી મને મારીને પછી જબરદસ્તી મને કારમાં બેહાડી લાગ્યા. ચાલ તાને પોલીસ સ્ટેશન લઈ ચાલો. મેં કીધું હું મારી બાઇકથી આવીશ. કે ના તું મારા કારમાં જ ચાલ. એવી રીતના કરીને મને લઈ જતા હતા અને પછી મને ખબર પડી કે આ લોકો મને પોલીસ સ્ટેશન નતા લઈ જતા, બીજી જગ્યાએ કઈ લઈ જાય છે. પછી અડધા રસ્તાએ પછી એટલે મને લઈ ગયો તો લોકોએ જોયું હતું કે મારા એરિયા વાળા, તો પછી મારા ફરિયા વાળાએ મારા ભાઈબંધો એ બધાને કીધું તો મારા ભાઈબંધો મારા ઉપર કોલ બોલ બધું કરવા લાગ્યા. તો પછી ખબર પડી કે આ ભાઈએ મારું એટલે એવી રીતના કર્યું છે. પછી મારા ભાઈબંધોએ ખબર પડી તો પછી મારા ભાઈબંધ લોકોએ જૈના ફાર્મ જે હરની કૃત્રિમ તલાવની બાજુમાં આવ્યો છે ત્યાં પોલીસ લઈને ત્યાં લોકો પહોંચીને મને બચાવ્યું છે.